ગુરુવારની વાર્તા ભગવાન બૃહસ્પતિની કૃપા। એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા। તેઓ ખૂબ જ ધાર્મિક હતા, પરંતુ ઘરમાં હંમેશા આર્થિક તંગી રહેતી હતી। બ્રાહ્મણની પત્ની દર ગુરુવારે ભગવાન બૃહસ્પતિનું વ્રત કરતી અને પીળા ફૂલ, ચણાની દાળ તથા ગોળનો પ્રસાદ ચઢાવતી। એક દિવસ પડોશણે તેને કહ્યું, તું આ બધું છોડીને ઘરકામમાં ધ્યાન આપ, વ્રતથી કંઈ મળવાનું નથી। પડોશણની વાતમાં આવીને બ્રાહ્મણ પત્નીએ ગુરુવારનું વ્રત કરવાનું બંધ કરી દીધું। થોડા સમયમાં તેમના ઘરની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી। અનાજ ખૂટવા લાગ્યું, ધંધામાં નુકસાન થવા લાગ્યું અને ઘરમાં કલહ વધવા લાગ્યો। તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ ગઈ। એક રાત્રે તેના સ્વપ્નમાં ભગવાન બૃહસ્પતિ પ્રગટ થયા અને કહ્યું, તમે શ્રદ્ધાથી મારું વ્રત કરતા હતા ત્યારે મારા આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ હતી। તમે વ્રત છોડ્યું તેથી કષ્ટો આવ્યા। ફરીથી શ્રદ્ધાપૂર્વક વ્રત કરો। સવારે ઉઠીને તેણે ફરી ગુરુવારનું વ્રત શરૂ કર્યું। પીળા વસ્ત્રો પહેર્યા, ભગવાનની પૂજા કરી અને ગરીબોને દાન આપ્યું। થોડા જ સમયમાં તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પાછી આવી। પરિવાર આનંદથી રહેવા લાગ્યો। વાર્તાનો સાર: ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિની ભક્તિ કરવાથી જ્ઞાન, સુખ અને સમૃદ્ધિ મળે છે। વ્રત અને પૂજામાં શ્રદ્ધા અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે। સારા કર્મ અને દાનથી જીવનમાં શુભ ફળ મળે છે। જય બૃહસ્પતિ દેવ।